સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશનું નિવેદન સામે આવ્યું છે। દર્શના જરદોશે સીએએ પર સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે। CAA સરકાર કેવી રીતે જોઈ રહી છે અને દેશના હિતમાં લેવાયેલો આ કેટલો ફાયદાકારક નીકળશે? અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા વિસ્થાપિતોને માટે એક આજે આનંદના સમાચાર છે, જેની ચર્ચા થઈ ચૂકી છે। એનું નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવ્યું છે અને પોર્ટલ દ્વારા એ લોકો જ્યારે એની અંદર પોતે એપ્લાય કરશે ત્યારે એ લોકોને ભારતની નાગરિકતા મળશે। બૌદ્ધ, જૈન, પારસી જે 6 જાતિના લોકો છે એ લોકોને ભારતની નાગરિકતા મેળવવા ખૂબ સરળતા રહેશે। મેનિફેસ્ટોની અંદર પણ ભારતીય જનતા પાર્ટી આ રીતની વાત કરી હતી અને એને આજે પૂર્ણ કરી છે। મોદી ગેરંટી 3 એની અંદર જે કહી શકાય કે સરકાર આવનારા વર્ષોની અંદર આ જ ગતિથી કામ કરવા ટેવાયેલી છે અને એ એમનો વિકાસ યાત્રા ચાલુ રાખશે। રાજનીતિ કરવાવાળા લોકો કરતા હોય, વિરોધ પણ કરે, પણ ખરેખર પ્રજાના હિતમાં જે લોકો વિસ્થાપિતો છે, જે પ્રતાડિત છે, એ લોકોને આજે ન્યાય મળ્યો છે અને એ લોકોના આશીર્વાદ હંમેશા પ્રધાનમંત્રી સાથે રહેવાના છે। ને બધા જ નિર્ણયો આજે હું તો એવું કહું કે આજે DRDO દ્વારા જે દિવ્યાસ્ત્ર, જે આપણું અગ્નિ 5 મિસાઇલનું સફળ પરીક્ષણ થયું, એ પણ એટલું જ ઉપયોગી છે। આજે પ્રધાનમંત્રી એમને પણ આજે ખૂબ જ ધન્યવાદ આપ્યા। સંશોધન માટે એમણે જે અનુસંધાન માટે જે કંઈક પ્રાથમિકતા રાખી છે, આપણા સાયન્ટિસ્ટોનો જે ઉત્સાહ વધાર્યો છે કે જે ચંદ્રયાનની જે પહેલું ફેલિયર, ત્યાર પછી એની સફળતા અને ત્યાર પછી અત્યારે આવા નાની નાની અનેક ઇવેન્ટો દ્વારા એ લોકોને ફંડ પણ આપ્યા અને પછી જે આપણા યુવાનોનો દેશ છે એ લોકો અનુસંધાન તરફ આગળ વધે એ માટે પ્રોત્સાહિત કરતા રહે છે। મહિલાઓને નમો ડ્રોન દીદી દ્વારા આજે આત્મનિર્ભર કરી અને એને દ્વારા પણ સંવાદ રચતા હોય છે। એટલે અનેક કામો એવા કરતા હોય છે, વિકાસલક્ષી કામોની હજારો કરોડના વિકાસલક્ષી કામો જ્યારે પ્રજાને ધરણે એ લોકો, જ્યારે પ્રધાનમંત્રીજી પોતે સખત પરિશ્રમથી આપી રહ્યા છે, ત્યારે કોઈ પણ વસ્તુની અંદર રાજનીતિ કરવા કરતાં ભારત વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યું છે અને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધતા આ ભારતને જે જરૂરિયાતો છે, જે સન્માન છે, તે પ્રધાનમંત્રીજી દ્વારા પૂરું થઈ રહ્યું છે। કેમેરા પર્સન નજીક પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।